આગળ સમાચારમાં વાત કરશું. ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન અમદાવાદ આયોજિત 2 દિવસીય દલિત સાહિત્ય અધિવેશન વિસનગર રાજવીર હોટલ ખાતે યોજાયો હતો. આ 2 દિવસીય ચાલેલો સેમિનાર, ઉદ્ઘાટન બેઠક, સર્જક વિશેષ, કવિ સંમેલન, કૃતિ વિશેષ અને સાહિત્ય સન્માન અને પુસ્તક વિમોચન એમ કુલ 5 બેઠકમાં યોજવામાં આવ્યો હતો. ખાસ આ સેમિનારમાં ગુજરાતના નામાંકિત લેખક કવિઓ જેવા કે ડોક્ટર કેશુભાઈ દેસાઈ, દશરથ પરમાર, ડોક્ટર મોહન પરમાર, સંજય ચૌહાણ, નિલેશ કાથડ, પ્રોફેસર રણજીતસિંહ રાઠોડ, ભીન વણકર, દાન વાઘેલા, આત્મારામ ડોડિયા, રમણ વાઘેલા, ડોક્ટર ભીખુ વેગડા, ડોક્ટર રાજેશ વણકર, પ્રોફેસર રમેશ શ્રીમાળી, ડોક્ટર નરસિંહભાઈ વણકર ઉપરાંત ગુજરાતના નામાંકિત લેખકો કવિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનું 6ઠા વાર્ષિક વિશેષાંક તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને ઉજાગર કરતી નવલકથાઓ પુસ્તકોનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેસરબા પ્રતિષ્ઠાન દલિત સાહિત્ય એવોર્ડ 2025 સાહિત્યકાર દાન વાઘેલાને એવોર્ડ તેમજ 11,000 રૂપિયાનો ચેક તથા મહેસાણા જિલ્લાના મહત્વના દલિત સર્જક દશરથ પરમારને આપી સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન અમદાવાદના ડોક્ટર મોહન પરમાર, નિલેશ કાથડ, ધરમસિંહ પરમાર, દશરથ પરમાર, સંજય ચૌહાણ, મુકેશ લેઉઆએ ખાસ આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી. આજના કાર્યક્રમ વિશે હું એ કહેવા માંગુ છું કે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન દર વર્ષે આવા અધિવેશનનું આયોજન કરે છે અને જુદા જુદા જિલ્લાઓમાં અમે સાહિત્યનો એવોર્ડ પણ આપીએ છીએ અને ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાતી દલિત સાહિત્ય કઈ રીતે વિકાસ પામે અને પ્રચાર પામે અથવા તો એનું લેખન કાર્ય કઈ રીતે સબળ બને એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. અને ગુજરાતી દલિત સાહિત્ય અત્યારે જે રીતે વિકાસ ગતિએ પામી રહ્યું છે તે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનને આભારી છે. અને ગુજરાતી દલિત સાહિત્યના પ્રમુખ તરીકે હું અને મારા સાથી મિત્રો નિલેશ કાથડ, ધરમસિંહ પરમાર, દશરથ પરમાર, સંજય ચૌહાણ વગેરે અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છીએ કે આ દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનની જ દેન છે. અત્યારે રાત્રે અમે એક કવિ સંમેલનનું આયોજન કર્યું. એમાં લગભગ નહીં તો 50 કવિઓએ ભાગ લીધો અને કવિઓએ પોતાની કવિતાઓ સુંદર રીતે વ્યક્ત કરી અને એનું સંચાલન નિલેશ કાથડે કર્યું અને ભાઈ શ્રી સાહિલ પરમાર અધ્યક્ષપદે હતા. આ કવિ સંમેલનમાં કવિતા એક પાઠશાળા જાણે હોય, કવિતા લખવાની પાઠશાળા હોય એ રીતે અમે વ્યક્ત થયા. અને આવું દર અધિવેશનમાં એક અમે કાર્યશાળા કરી છે. આવી રીતે અમે ગુજરાતી દલિત વાર્તાના શિબિરો પણ યોજવા જઈ રહ્યા છીએ. જેમ કવિ સંમેલન કરી રહ્યા છીએ એવી રીતે વાર્તા શિબિરો પણ અમે કરવાના છીએ. અને આવી રીતે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન દર પ્રતિ વર્ષે તો અધિવેશન કરે જ છે, પણ સાથે સાથે દર વર્ષે જુદા જુદા કાર્યક્રમો દ્વારા ગુજરાતી દલિત સાહિત્ય કઈ રીતે વિકાસ સાધે એના પ્રયત્નો કરી રહ્યા છે. અને જુદા જુદા આમાં અમે દલિત સાહિત્યમાં અને જનરલ દલિત સાહિત્યમાં ભેદ ન રહે અને સવર્ણો દલિત સાહિત્યને સમજે એ માટે અમે દલિત સવર્ણોને કેન્દ્રમાં રાખીને પણ એના જે પેલા એ વક્તાઓ હોય એ પણ અમે સાથે રાખીએ છીએ. એટલે દલિત અને અદલિત બંને વક્તાઓ દ્વારા ગુજરાતી દલિત સાહિત્ય કઈ રીતે વિકાસ પામે એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. અત્યારે ગુજરાતી દલિત સાહિત્ય મુખ્ય ધારાનું સાહિત્ય હોય એવી રીતે વિકાસ પામી રહ્યું છે. એ અમારા માટે એક ગૌરવની વાત છે. અને આ ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન એ દિશામાં આગળ વધી રહ્યું છે એ અમને અમારા સહકાર્યકરો, અમારા ગુજરાતી દલિત કવિઓ, ગુજરાતી વાર્તાકારો, ગુજરાતી સાહિત્યકારોને આભારી છે. વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર.